રાત્રિનો ગાઢ અંધકાર, ઘૂઘવતો સમુદ્ર અને કિનારે અડીખમ ઊભેલો વિશાળ પ્રાચીન ઢાંચો. આ ભવ્ય સ્થાપત્ય સદીઓથી ગંભીર રહસ્યો સાચવીને બેઠું છે. પવન જે દિશામાં ફૂંકાતો હોય, વસ્તુઓ એ જ દિશામાં લહેરાય. આ કુદરતનો અફર નિયમ છે. પરંતુ આ મંદિરની ટોચ પર રહેલી ધ્વજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે. સૂર્ય જ્યારે બરાબર માથા પર હોય ત્યારે આ વિશાળ 214 ફૂટ ઊંચી ઇમારતનો કોઈ જ પડછાયો જમીન પર પડતો નથી. પ્રકાશ અને પડછાયાના ગણિતને આ મંદિર પાયામાંથી હચમચાવી નાખે છે. આ મંદિરના મુખ્ય ગુંબજ ઉપરથી ક્યારેય કોઈ પક્ષીઓ ઉડતા જોવા મળતા નથી. કોઈ વિમાન પણ આ આકાશમાંથી પસાર થતું નથી. આ એક એવો અઘોષિત નો ફ્લાય ઝોન છે જેની પાછળનું કારણ આધુનિક એરોડાયનામિક્સ પાસે પણ નથી. આ વિસંગતતાઓ દરરોજ લાખો ભક્તોની નજર સામે બને છે. તે દર્શાવે છે કે જગન્નાથપુરીમાં ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો અહીં આવીને અર્થહીન સાબિત થાય છે. મંદિરની બહાર ઊભા હોઈએ ત્યારે સમુદ્રના પ્રચંડ મોજાઓનો અવાજ કાન ફાડી નાખે તેવો હોય છે. કુદરત અહીં તેના સૌથી રૌદ્ર સ્વરૂપમાં ગર્જના કરે છે. પણ જેવું તમે મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે આ સિંહદ્વારની અંદર તમારું પહેલું પગલું મૂકો છો, સમુદ્રની એ પ્રચંડ ગર્જના એક ક્ષણમાં શમી જાય છે. જાણે કોઈએ અચાનક બ્રહ્માંડનો અવાજ મ્યુટ કરી દીધો હોય. આ અચાનક છવાયેલી ગહન શાંતિમાં માણસને પોતાની જ શ્વાસ સંભળાય છે. બહારને જગતનો અવાજ આ ઉમરાને ઓળંગી શકતો નથી, જે તમને સીધા જ તમારી અંદરની ચેતના અને પરમાત્માના ગર્ભમાં લઈ જાય છે. સદીઓ પહેલાં રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાનની મૂર્તિઓ બનાવવા ઈચ્છતા હતા. ત્યારે એક વૃદ્ધ અને રહસ્યમય શિલ્પી તેમના દરબારમાં આવ્યા, જેમને ખુદ વિશ્વકર્માનો અવતાર માનવામાં આવે છે. તેમણે મૂર્તિઓ બનાવવા માટે એક કડક શરત મૂકી. 21 દિવસ સુધી મૂર્તિઓનું નિર્માણ કાર્ય એક બંધ ઓરડામાં થશે અને આ દરમિયાન કોઈએ પણ તેનો દરવાજો ખોલવો નહીં. દિવસો સુધી અંદરથી હથોડી અને છીણીના અવાજો આવતા રહ્યા. પરંતુ એક દિવસ અચાનક એ ઓરડો શાંત થઈ ગયો. રાણીની અધીરાઈ વધી ગઈ અને ચિંતામાં શરત તૂટી. દરવાજો ખોલી નાખવામાં આવ્યો. અંદર જોયું તો પેલો વૃદ્ધ શિલ્પી અદૃશ્ય થઈ ગયો હતો અને સામે પડેલી હતી હાથ અને પગ વગરની 3 અધૂરી લાકડાની મૂર્તિઓ. આ અધૂરો આકાર એ સત્ય સ્થાપિત કરે છે કે પરમાત્માને દર્શાવવા માટે કોઈ નિશ્ચિત માનવીય આકૃતિની મર્યાદાઓમાં બાંધી શકાતા નથી. અનંતને સાકાર કરવા માટે આ અપૂર્ણતા જ તેનું સંપૂર્ણ સ્વરૂપ બની ગઈ. નવકલેવરની પ્રાચીન પરંપરા મુજબ દર 12 થી 19 વર્ષે આ લાકડાની મૂર્તિઓને સંપૂર્ણપણે બદલીને નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાના કેન્દ્રમાં છે બ્રહ્મ પદાર્થ, એક એવો રહસ્યમય અને અમર તત્વ જે જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. આ સ્થાનાંતરણ કાળી રાત્રિએ અત્યંત ગુપ્ત રીતે થાય છે. આખા શહેરમાં અંધારપટ છવાઈ જાય છે. પૂજારીની આંખે પાટા અને હાથમાં જાડા મોજા હોય છે, જેથી આ શક્તિશાળી તત્વને ન તો જોઈ શકાય, ન તો સીધો સ્પર્શ કરી શકાય. જે પૂજારીઓએ આ કાર્ય કર્યું છે તેમના અનુભવો રૂવાડા ઊભા કરી દે તેવા છે. તેમના જણાવ્યા મુજબ જ્યારે તેઓ આ પદાર્થને હાથમાં લે છે ત્યારે તેમને તે કોઈ જીવંત પ્રાણીની જેમ ધબકતો અનુભવાય છે. આ વિધિ માનવ જીવનના સૌથી મોટા રહસ્ય પુનર્જન્મને સાકાર કરે છે. શરીર બદલાય છે, લાકડું બદલાય છે, પરંતુ આત્મારૂપી બ્રહ્મ પદાર્થ સનાતન અને અપરિવર્તનશીલ રહે છે. સદીઓ સુધી વિદેશી આક્રમણકારોએ આ મંદિર અને તેની આસ્થાને તોડવા માટે અનેક ક્રૂર પ્રયાસો કર્યા. આ માળખાએ ઇતિહાસના અનેક લોહિયાળ યુદ્ધો અને હુમલાઓ સહન કર્યા છે. દરેક હુમલા વખતે અહીંના પૂજારીઓએ પોતાના જીવના જોખમે આ મૂર્તિઓને ગુપ્ત ગુફાઓ અને જંગલોમાં છુપાવીને તેનું રક્ષણ કર્યું. તે સમયના સંઘર્ષની કથાઓ આજે પણ આ દિવાલોમાં ગુંજે છે. આજે યોજાતી રથયાત્રામાં ઉમટતું આ લાખો ભક્તોનું માનવ મહેરામણ એ દરેક આક્રમણખોરની હાર અને અતૂટ આસ્થાની જીતનો જીવંત દસ્તાવેજ છે. જગન્નાથ મંદિર એ એવો પવિત્ર બિંદુ છે જ્યાં પથ્થર અને લાકડાની દિવાલોની વચ્ચે માનવીય તર્ક પૂરો થાય છે